જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાસ હવે કાલ રજા, પણ બહારના કામ એટલા હોય છે ને, હું નવરો નથી થતો. હે ભગવાન, હું તારી પાસે એટલી વિનંતી કરું છું કે હું જે માગું ને એ તું મને દે. અને ખરેખર ભગવાન તે મને ખૂબ દીધું છે. કેવડો મોટો મારે બંગલો અને કેવડું મારું ફાર્મ. હે ભગવાન, ખરેખર મેં તારી ભક્તિ કરી હોય ને તો મને એક વરદાન દે કે 24 કલાક લગીને આ ફાર્મમાંથી મારે બહાર ન નીકળવું પડે. ભગવાન, મારે આરામ કરવો છે, મને એક વરદાન દે પ્રભુ, એક દે. હે રામ. રાજ્યા, હું તારી ઉપર પ્રસન્ન છું. તે જ્યારે જ્યારે જે વસ્તુ માંગી એ બધી જ મેં તને આપી છે. રાજ્યા, હું તને વરદાન આપું છું, 24 કલાક માટે આ ફાર્મની બહાર તારે ક્યાંય નહીં જવું પડે, ક્યાંય નહીં જવું પડે. તથાસ્તુ, તથાસ્તુ. વાહ વાહ પ્રભુ વાહ, તે મારી પ્રાર્થના સ્વીકારી લીધી. જય હો ભગવાન, જય હો. લે 8 વાગ્યા તોય હોતા છે. આય ઉભા થાવ. સુવા દે ને, આજ રજા છે તો. હા, આજ રજા છે એટલે જ કહું છું, તમારે આજ ગામમાં ક્યાંય જવાનું નથી. હું શું કહું છું, હા. જો મજૂર આવવાના નથી, ધાણા માંડ્યા પાકવા, બધી કોથમી વાઢવાની છે અને ખેતર હરખું કરી નાખવાનું છે. સવારે વહેલા મજૂર આવે એટલે કાલ સવારે પીઠમાં લઈ જાય. પણ આજ તમે હે ને ઘરે સવો તો આ બધું કામ કરી નાખો. હાલો હાલો ફટાફટ હાલો. સારું થાય, બીજું શું, કામ સીધું તો કરવું તો પડશે જ. ઓહો, કેટલા બધા દાણા છે, કેદી આટલા દાણા વઢાઈ રહે. આજ આરામનો દિવસ હતો પણ અડધો દી તો આમને વયો ગયો. હે ભગવાન, મારા કરમમાં જ આરામ લખેલો નથી. શું કરો છો? આ દાણા વાઢું છું, તું જોતી નથી? હજી તમે 2 પાથરા ધાણા વાઢ્યા, એમાં તો પરસેવો માંડ્યા છો લોહવા. આ હવારે યાર્ડમાં વેલા જવા દેવાના છે, ફટાફટ વાઢવા માંડો. ધાણા વઢાઈ જાય પછી ઘણાય કામ પડશે. હજી હું કહું છું, હા વાઢી નાખીશ, તું જા અહીંથી. હાથ નો જોડવાનો, આપણા બાપનું છે, આપણે જ કરવાનું. એક દી મજૂર નથી આવ્યા તો કરવું પડે. આમથી ને તમારે રજા છે, ખાવાનું અહીં આવી જાહે. ઘરમાં પગ નો દેતા કામ પૂરું કર્યા પેલા. હવે ખાવાનું તું દેવા ન આવતી, કાડલીને મોકલજે. હે, કાડલીને મોકલજે. જો તો પલરેલ કાગડા જેવું મોઢું કરી નાખ્યું. એક દી કામ કરવું પડ્યું એમાં. હવે તું જા, મારે ધાણા વાઢવાના છે. કાઈ વાંધો નહીં, આ ધાણા હમણાં વાઢી નાખું. ભગવાને વરદાન દીધું છે તો આરામ તો મળશે જ ને. ઓહો, થકાઈ ગયું. જિંદગીમાં પહેલી વાર આટલા ધાણા વાઢા લ્યો. પણ કાંઈ વાંધો નહીં, ધાણાનું કામ પતી ગયું. હવે આખો દિવસ બંગલામાં જવું જ નથી. બંગલો ગયો એના ઘરે, ખાવું નથી, પીવું નથી, આરામ કરવો છે ને અહીંયા હિંચકા ખાવા છે. એ ભગવાન, વાહ વાહ રાજ્યા વાહ. તને ક્યારની ગોતું છું, પેલા વાડીમાં ગોતવા ગઈ, પછી ઓલા આપણા ફાર્મના બાજુમાં સ્વિમિંગ પૂલમાં મને એમ કે તું ન્યા નાતો હોઈસ, અને પછી છેટ આયા તું મને મળ્યો. બોલ શું કામ હતું, બોલ હવે તું. કામ ઈ છે, આપણે 2 દી પહેલા મહેમાન આવ્યો તો ને, આમ જો આ ટાયર મે મારા ઓલા મોટા હિંચકા છે ને ન્યા મૂક્યા હતા, એને આયા મૂકી દીધા. અને તું યાર આમ જોતો શું કરસ અત્યારે? બેઠો છો, હિંચકા ખાવ છો? અરે ભાઈ, આ નાના છોકરાના હિંચકા છે, મોટા હિંચકા વા છે. એ તો સારું, ન્યા જઈને હિંચકા ખાવ છો. એ હિંચકા નથી ખાવા, આ છે ને આપણા બાપનું છે. આમાં થોડું ધ્યાન દેવાય. માણસો હરખું કામ નથી કરતા, ઈ તને ખબર છે? જો આ ટાયર ઉપાડીને વાઓની બાજુમાં મને મુકાવી દે, ઓલી એક ચકેડી મને હરખી મુકાઈ દે, પછી ઓલા ટેબલ જો 2 દી પહેલા મહેમાન જઈમાં થાય કે ટેબલ કોઈ હરખા નથી મૂક્યા. હાલ ફટાફટ કર, મને આજે ટાયર તું આ મુકાઈ દે, મારે હવારમાં જવામાં કસરત કરવાની હોય. અલગ અલગ મૂકજે.
મૂકી દઉં છું મારે હવારમાં એક્સરસાઇઝ કરવા જોતા હોય લે એ ભગવાન તે મને વરદાન દીધું છે કે હરાપ દીધો છે કઈ ખબર નથી પડતી અરે આ ટેબલ કેવા ભર્યા છે આ મજૂર મારા બેટા મારા કાંઈ ચિંતો નહીં ને તો એમને મૂકીને વયા જાય એને ઈ ખબર નથી પડતી કે આ બધું કેવી રીતના થાય છે કાંઈ વાંધો નહીં હાલો રાખી દઉં ઠેકાણે થઈ ગયું ને બધું થઈ ગયું બીજું પણ થાકી ગયો હું આજ હવે કાઈ કામ બાકી નથી હે હવે નિરાંતે આરામ કરો કા રવિ ઓલી પાઇપલાઇન ફિટ કરવાની હતી થઈ ગઈ બધી હવારે પાણી ચડાવવાનું છો એમાં ક્યાંથી ફિટ થાય ભાભી મારું માથું દુખે એટલે મારાથી તો પાઇપલાઇન ઉપડે એમય નથી મારા ભાઈ નવરા બેઠા છે એમને કહો ને પાઇપલાઇન ફિટ કરી દે હા એ તમારે બીજે જ ક્યાંય જવાનું છે નહીં હે તો એક કામ કરો ને જાવ રવિ ત્યાં બેઠો છે ને તમે ઉપડાવીને અને બધું ફિટ કરાવો હાલો કાલ પાણી વારવાનું જાવ મોલ હુકાય છે પણ હું થાકી ગયો છું હવે ત્યાં બે કામ કરે હું થાકી જવાના ત્યાં જાવ કર નાખો જાવ કોક દીક મજૂર નો આવ્યો હોય પણ એને એમ નો થાય કામ કરું જા જો મોટા ભાઈ આ બધાય પાઇપ છે ને આપણે દાર કર્યો ને ત્યાં પહોંચાડી દો મારાથી ઉપડે એમ નથી અને હવારે પાઇપલાઇન વાળા આવશે ને ફિટિંગ કરી નાખશે પણ સાંભળ તો ખરો મારું માથું દુખે ભાઈ હેરાન કરો મને ખોટા લે બોલ હવે એનાથી પાઇપ નથી ઉપડતા તો એક બાજુ ઈ ચાલે ને એક બાજુ હું ચાલું તો પાઇપ ફરી જાય કે નહીં પણ આ બધા મારા લોહી પીવા વાળા ભેગા થયા છે ઓહોહો પાઇપ બધાય ઠેકાણે પાડી દીધા પણ જો વહેલી રાત પડે ને તો આજ તો હુઈ જ જાવું છે લે આવી ગયા થઈ ગયું ને બધું કામ આવી ગયો આજ તો હું થાકી ગયો મારી જિંદગીમાં મેં આટલું કામ નથી કર્યું તમે બધાય ભેગા થઈને મને તોડવી નાખ્યો એમાં હું થઈ ગયું આવડો મોટો જણ થાકે કામ થઈ જ જાય ને જોજી આજ ઘરે હતા તો કેવું કામ થઈ ગયું હું તો એમ જ કહું છું કે દર રવિવારે તમારે ક્યાંય જવાનું જ નહીં ઘરે જ રહેવાનું એટલે ઘરના બધાય કામ થઈ જાય અને આમ જો હવે છે ને સાચી મજા રજાના આનંદ માણવાની છે હું પૂછો મારા બાને ને મારા ભાઈને બધાને કહી દીધું કે તમારા જમાઈ ઘરે છે અને મારા ભાઈએ તેમ જ કીધું પટેલના હાથના ભરેલા મરચાના ભજીયા ખાવા છે તો આમ જો હું લોટ ચારી નાખું ને મસાલો મિક્સરમાં પીસી આવું એટલી વારમાં છે ને તમે નાના મોટું અહીં કામ કરો તો હું હમણાં આવું તેલનો તાવડો મૂકો તો હું આ બધું લઈને આવું અને આ ભજીયા ખાવાના પછી હુવાનું નિરાંતે આરામ કરો પછી આરામ જ કરવાનો છે આ ભજીયા તો કરાવી નાખ્યા કજિયા પણ આવતા રવિવારે રજા રાખે ને તારો દીકરો હોય અને એ ભગવાન જે મને વરદાન દીધું છે ને એ હવે 3 કલાક બાકી છે પાછું ખેંચી લે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હેલો મિત્રો હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો